નમસ્કાર મિત્રો, ધંધાકીય વ્યવસ્થા અને સંચાલનમાં આજનો આપણો વિષય ઔદ્યોગિક જુસ્સો, ઇન્ડસ્ટ્રીયલ મોરલ, એ વિષય પર ચર્ચા કરવા અમે આપની સામે ઉપસ્થિત છીએ. મારી સાથે પ્રાધ્યાપક એસ.એચ. પટેલ સાહેબ, જેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કોમર્સ વિભાગના ડીન રહી ચૂકેલા છે, તેમજ પ્રાધ્યાપક હેમાંગીની ઠાકોર, નરોડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ. આજના વિષય પર ચર્ચા કરવા જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે કોઈ પણ એકમના અસ્તિત્વ અથવા પ્રતિષ્ઠા તેના કર્મચારીના જુસ્સા પરથી પ્રતિબિંબિત થાય છે. તેમાં કાર્ય કરતા કર્મચારીઓ કયા જુસ્સાથી ને કઈ રીતે કાર્ય કરે છે એ સંદર્ભે એકમની બજારમાં પ્રતિષ્ઠા આપણે આંકી શકીએ છીએ. તો આવો જુસ્સા વિશે ચર્ચા કરવા પ્રાધ્યાપક એસ.એચ. પટેલ સાહેબને વિનંતી કરું કે જુસ્સાથી આપણને માહિતગાર કરશે. પટેલ સાહેબ. મિત્રો, આજે આપણે જુસ્સા વિશે વાત કરવાના છીએ. કોઈ પણ વિષયની શરૂઆત કરતાં પહેલાં એ વિષયની વ્યાખ્યા અને અર્થ સમજવો બહુ જરૂરી છે. જુદા જુદા લેખકોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. એમાં આપણે બે મહત્ત્વની વ્યાખ્યાઓ જોઈશું. ડૉક્ટર ટેરીનું નામ તો સંચાલન ક્ષેત્રે ખ્યાતનામ છે. ડૉક્ટર ટેરીએ જુસ્સા વિશે આ પ્રમાણે વ્યાખ્યા આપી છે: વ્યક્તિઓની પોતાના એકમ પ્રત્યે લાગણી અને માનસિક પરિસ્થિતિ એટલે જુસ્સો. એકમમાં કામ કરતા કર્મચારીઓ, કામદારો, અધિકારીઓ એકમ પ્રત્યે કેવી લાગણી ધરાવે છે? માનની લાગણી ધરાવે છે. એમને એકમમાં કામ કરવાની મજા આવે છે, રુચિ છે, એકમ પ્રત્યે લગાવ છે. એમની એકમ પ્રત્યેની જે આ માનસિક પરિસ્થિતિ છે, એમના જે એકમ પ્રત્યેના અભિગમ છે, એના ઉપરથી કર્મચારીનો જુસ્સો કેવો છે એનો ખ્યાલ આવે. કર્મચારી જો એને કામમાં મજા પડતી હોય, એના જે એકમનું પર્યાવરણ છે એ એને બહુ આનંદદાયક લાગતું હોય, તો એનો જે જુસ્સો છે એ ઊંચા પ્રકારનો છે એમ કહી શકીએ. અને એની જે માનસિક પરિસ્થિતિ છે એમાં એને સંતોષ છે, એ કામગીરીની પરિસ્થિતિથી એને સંતોષ છે, અને એ રીતે કર્મચારી ઊંચો જુસ્સો ધરાવે છે એમ કહી શકાય. બીજી એક વ્યાખ્યા છે ઓલરીચની: વ્યવસ્થા તંત્રમાં સંતોષકારક ટકી રહેવા અને નિર્ધારિત ધ્યેયને પાર પાડવા માટેનું વલણ એટલે જુસ્સો. તો વ્યવસ્થા તંત્રમાં જે કામદારો, કર્મચારીઓ કામ કરે છે, જો એમને એ કામગીરીથી, કારખાનાના પર્યાવરણથી, એકમના પર્યાવરણથી, એના સંચાલકોથી સંતોષ હશે તો એમનો જુસ્સો ઊંચો છે અને એ બીજે જવા પ્રયત્ન કરશે નહીં. એમને એ સંસ્થામાં જ એમની પ્રગતિ કરવી છે, વિકાસ કરવો છે, અને ટકી રહેવા માટે એ પ્રયત્ન કરશે અને એ એકમને સદા વફાદાર રહેશે. અને પરિણામે જે સંસ્થાનું નિર્ધારિત ધ્યેય છે એ ધ્યેયને હાંસલ કરવા માટે, પાર પાડવા માટે એના સક્રિય પ્રયત્નો હશે, એનામાં ઉત્સાહ હશે, અને એ સંસ્થાને બહુ ફાયદાકારક વસ્તુ છે, સંસ્થા માટે બહુ લાભદાયી વસ્તુ છે, અને એવી સંસ્થા પ્રગતિ કરી શકે. હવે હું મારા મિત્ર આશીષભાઈ દવેને જુસ્સાને અસર કરતા પરિબળો વિશે વાત કરવા કહીશ.
સામાન્યતઃ કર્મચારીનો જુસ્સો ઘણા બધા પરિબળોથી પ્રભાવિત થતો આપણને જોવા મળે છે, પરંતુ છતાં પણ આ બધા પરિબળોને જો આપણે વિભાજિત કરવા હોય તો એને 3 કેટેગરીમાં આપણે વહેંચી શકીએ છીએ. જુસ્સાને અસર કરતું એક સૌથી અગત્યનું પરિબળ તરીકે આપણે વિભાજિત કરવા હોય તો કર્મચારી વિષયક પરિબળો, સંસ્થાકીય પરિબળો અને અન્ય પરિબળો. કર્મચારી આ 3 કેટેગરીમાં 3 વિભાગમાં પરિબળોથી પ્રભાવિત થતો જોવા મળે છે. તો આપણે સૌથી પહેલાં જુસ્સાને અસર કરતા કર્મચારી વિષયક પરિબળો વિશે ચર્ચા કરીએ. જુસ્સાને અસર કરતા કર્મચારી વિષયક પરિબળોમાં કર્મચારી કેવા પ્રકારની માન્યતા અને સમજ ધરાવે છે, કર્મચારી પોતાની માનસિકતા કઈ કક્ષાની છે અને એની કોઈપણ પરિસ્થિતિને સમજવાની માન્યતા કયા પ્રકારની છે અથવા સમજવાની ક્ષમતા કયા પ્રકારની છે, એ આધારે કર્મચારીનો જુસ્સો ફલિત થતો આપણને જોવા મળે છે. કર્મચારી અમુક પ્રકારની માન્યતા ધરાવતો હોય છે અને જે માન્યતા એના જુસ્સાને પ્રભાવિત કરતી જોવા મળે છે. અને જો કર્મચારી, બીજો પરિબળ આપણી પાસે છે કર્મચારીની ઉંમર. કર્મચારી કઈ ઉંમરનો છે, ઉંમર પ્રમાણે કર્મચારીનો જુસ્સો જુદી જુદી કક્ષાએ જોવા મળે છે. ઉંમર પ્રમાણે એની સમજ જુદી જુદી કક્ષાની જોવા મળે છે. ઉંમર પ્રમાણે એની માન્યતાઓ પણ બદલાતી રહે છે. એક ઉંમરમાં કર્મચારી અમુક બાબતને અથવા અમુક વર્તણૂકને નકારાત્મક રીતે જોતો જોવા મળે છે અને એ અમુક ઉંમરના સ્ટેજે પહોંચ્યા પછી, અમુક ઉંમરની કક્ષાએ પહોંચ્યા પછી એ જ કર્મચારી એ જ બાબતને હકારાત્મક રીતે જોતો થયેલો આપણને જોવા મળેલો છે. કર્મચારી શૈક્ષણિક કઈ લાયકાત ધરાવે છે, એની શૈક્ષણિક લાયકાત પણ એના જુસ્સાને પ્રભાવિત કરતી બાબત છે એવું મારું માનવું છે. અને એ સંદર્ભે આપણે વાત કરીએ તો કર્મચારી શિક્ષણની કઈ કક્ષા ધરાવે છે, એની મેટ્રિક્યુલેટ શિક્ષણ મેળવેલું છે, ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે, પ્રોફેશનલ શિક્ષણ મેળવેલું છે, વ્યવસાયિક શિક્ષણ મેળવેલું છે, એ પ્રમાણે એની જુસ્સાની કક્ષા, જુસ્સાની માત્રા અથવા જુસ્સો ઊંચો અથવા જુસ્સો નીચો જોવા મળે છે. સામાન્યતઃ જુસ્સો છે એ એક સપાટીથી ઊંચો હોય છે, એકમને પ્રગતિ તરફ લઈ જાય છે, અને એક સપાટીથી નીચો હોય છે જે એકમને અધોગતિ તરફ લઈ જાય છે. એટલે કે નાદુરસ્ત સ્થિતિ જોવા મળે છે. એકમની તંદુરસ્ત સ્થિતિ એટલે જુસ્સાની એક સપાટી આપણે જાળવી રાખવી પડે છે. જેને આપણે વાત કરીએ તો એને 2 ભાગમાં વહેંચી શકીએ. આપણે દાખલા તરીકે અભિપ્રેરણની બાબતની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આપણને હર્ઝબર્ગના સિદ્ધાંત પ્રમાણે 2 પ્રકારના પરિબળ જોવા મળે છે, એક તંદુરસ્ત સ્થિતિના પરિબળો અને એક પ્રોત્સાહક પરિબળો. એમ જુસ્સાની એક સપાટી છે જે તંદુરસ્તી જાળવા માટે જરૂરી છે. એથી વધુ જુસ્સો એકમને પ્રગતિ તરફ લઈ જઈ શકે છે, કર્મચારીની નિષ્ઠા તરફ દોરી જાય છે, જ્યારે એથી નીચો જુસ્સો એટલે કે નીચી કક્ષાનો જુસ્સો જે એકમને અધોગતિ તરફ અથવા નકારાત્મક અસર કરતો આપણને જોવા મળે છે. એટલે કે શિક્ષણ છે એ જુસ્સા ઉપર અસર કરતું એક અગત્યનું પરિબળ છે. ઉંમર છે કર્મચારીની એ જુસ્સા ઉપર અસર કરતું અગત્યનું પરિબળ છે. ઘણા બધા પરિબળો એવા છે કે વેતન સંબંધિત કર્મચારીની પોતાની અનુભૂતિ કેવી છે. એસ એચ પટેલ સાહેબ, આ સંદર્ભે હું આપની સાથે વાત કરું તો એવું કહી શકીએ કે વેતન સંબંધિત અનુભૂતિ કર્મચારી કઈ રીતે અનુભવતો હોય છે. સાહેબ, આપનું એના વિશે શું કહેવું છે? બરાબર છે આશીષભાઈ કે પાયાની વસ્તુ છે વેતન. એ જી સાહેબ. કર્મચારીને જે વેતન મળે છે એનાથી કર્મચારી સંતુષ્ટ છે કે કેમ એ બહુ મહત્વની બાબત છે. કર્મચારીને જો એમ લાગે કે મારું જે કામ છે એના કરતાં વેતન ઘણું ઓછું છે, મારું શોષણ થાય છે અથવા તો મને બીજે તક નથી એટલે હું બીજે જઈ શકતો નથી, તો એનો જુસ્સો નીચો હશે. પરંતુ જો કર્મચારીને સંતોષકારક વેતન મળતું હશે તો એનો જુસ્સો વધારે હશે. દાખલા તરીકે ભારતમાં જે ઉત્પાદકતા છે એ બહુ નીચી છે, તો એનું એક કારણ છે વેતન નીચા છે. હવે તમને હું જાપાનની સ્ટીલ કંપનીઓ જે છે એનો ઉદાહરણ આપીશ કે એક રિસર્ચ પેપરમાં મેં વાંચ્યું હતું કે જાપાનની સ્ટીલ કંપનીઓ છે એ સ્ટીલ કંપનીઓ સ્ટીલનું ઉત્પાદન કરે છે, બરાબર છે. એ સ્ટીલ કાચું લોખંડ છે એ જાપાનનું નથી થતું, એ પરદેશથી મંગાવે છે. પણ એ જાપાન જે છે સ્ટીલનું ઉત્પાદન એટલું સરસ કરે છે એની ગુણવત્તા જે છે. અને આપણા જે કર્મચારીઓ છે, ભારતના કર્મચારીઓ,
એના કરતાં જાપાનના સ્ટીલના કર્મચારીઓને 9 ગણું વેતન આપવામાં આવે છે. 9 ગણું વેતન આપવામાં આવે જી છે. સર. તો એની અસર પ્રોડક્ટિવિટી પર, વસ્તુની ગુણવત્તા પર, કારણ કે એનું ઊંચું મોરલ જે છે એ જળવાઈ રહે છે. તો વેતન અને વેતન સંબંધી બીજી જે બાબતો છે, બોનસ છે અને પ્રોત્સાહક વેતન યોજનાઓ છે, તો આ બધા જે લાભ છે એ લાભ, કારણ કે કોઈ પણ કર્મચારી છે એ છેવટે એનું જે કુટુંબ છે, પોતે છે, એનું આર્થિક સુખ છે એ વેતન પર નિર્ભર રાખે છે. બરાબર છે. એટલે એને એમ લાગે કે મને નહીં, મારા આ વેતનમાં સંતોષ છે, તો એનો જુસ્સો ઊંચો હશે. પણ જો એને વેતન સંબંધી કચવાટ હશે તો એનો જુસ્સો નીચો હશે. હવે જૂથના હર્ષિતભાઈ. હેતુમાં વિશ્વાસ કર્મચારીના જુસ્સામાં વધારો કે ઘટાડો કરે છે. જ્યારે કર્મચારીને પોતાના જૂથમાં, પોતાના એકમના હેતુઓ પર જ વિશ્વાસ નથી, કર્મચારી પોતાના એકમના હેતુઓ ને નકારાત્મક રીતે જોવે છે, ત્યારે કર્મચારીનો જુસ્સો નીચી કક્ષાએ જતો આપણને જોવા મળે છે. કર્મચારી પોતાના એકમના હેતુ સાથે સંલગ્ન ન હોય. દાખલા તરીકે આજે ઉચ્ચ શિક્ષણમાં થઈ રહેલા ધરમૂળ પરિવર્તનો જે કરવા તરફ જઈ રહ્યા છીએ આપણે, આ હેતુમાં મને પોતાને જ જ્યારે વિશ્વાસ ન હોય તો હું ક્યારેય પણ જુસ્સાથી એ હેતુની પૂર્તિ માટે અથવા એકમના ધ્યેયની સિદ્ધિ માટે કામ કરી શકતો નથી. સૌથી પહેલાં કર્મચારીમાં એકમના હેતુમાં વિશ્વાસ જગાવવો જોઈએ, આવું મારું માનવું છે. આ સંદર્ભે સાહેબ આપનું કહેવું શું છે, કે આપ શું જણાવો છો? કે દેખું છે હા કે જે હેતુ છે એક તો સ્પષ્ટ હોવા જોઈએ જી સર. ધંધાના હેતુ, જી સર. અને બીજું એચિવેબલ, કે કામદારો, કર્મચારીઓ, અધિકારીઓને જે હેતુઓ સોંપવામાં આવે છે, તો જે હેતુઓ સિદ્ધ કરવાના છે જી સર. એ એચીવ કરી શકે એવા હોવા જોઈએ, ખાલી આદર્શમાં જ ન માનવું જોઈએ. બરાબર છે. અને જો એચિવેબલ હશે તો એમને જૂથના જે હેતુઓ છે એમાં કર્મચારીને વિશ્વાસ બેસશે, અને વિશ્વાસ બેસે તો સ્વાભાવિક રીતે એ કામ પ્રત્યે રુચિ ધરાવશે, અને પરિણામે એનો જુસ્સો ઊંચો રહેશે, અને એનો સહકાર પણ સારો મળશે, અને એમાં સિદ્ધિ પણ મળશે. એટલે કે હેતુઓ એવા ફોર્મ કરવા જોઈએ કે જે એચિવેબલ હોય, એવું આપનું કહેવું છે. હા. અને સાથે સાથે એ હેતુઓમાં એમનો વિશ્વાસ જગાવવો જોઈએ. બરાબર છે. એટલે એ વિશ્વાસ હશે તો કર્મચારીનો જુસ્સો ઊંચો આપણને જોવા મળશે, અને એ વિશ્વાસ જો નીચી કક્ષાએ હશે તો કર્મચારી જુસ્સાભેર કામ કરતો નહીં હોય, અથવા એકમના ધ્યેય સિદ્ધિથી પોતાનો રસ્તો થોડો અલગ ચાતરીને ચાલતો આપણને જોવા મળશે. આ જ રીતે જુસ્સાને અસર કરતું કર્મચારી વિષયક એક પરિબળ કેવું હોય તો નેતૃત્વમાં વિશ્વાસ, કે જે નેતા એકમના ધ્યેય સિદ્ધિ માટે કાર્ય કરી રહ્યો છે, એ નેતાની નેતાગીરી ઉપર કેટલો વિશ્વાસ છે, એ પણ કર્મચારીના જુસ્સાને અસર કરતું એક અગત્યનું પરિબળ આપણે જોઈ શકીએ છીએ અથવા માની શકીએ છીએ. એટલે કે નેતૃત્વમાં વિશ્વાસ જે કર્મચારીમાં છે એ કર્મચારીનો જુસ્સો ઊંચો જોવા મળે છે. જે કર્મચારીને પોતાના નેતા એટલે કે સુપરવાઇઝર, મેનેજર કે પોતાના સંચાલકો પર વિશ્વાસ નથી, અથવા સંચાલકોની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી બેન, એ કર્મચારી સામાન્યતઃ આપણને નીચા જુસ્સાથી કાર્ય કરતો જોવા મળે છે. એટલે કે જુસ્સા ઉપર અસર કરતું કર્મચારી વિષયક પરિબળમાં એક નેતૃત્વનો વિશ્વાસ પણ આપણે માની શકીએ છીએ. અને સાથે સાથે જુસ્સા ઉપર અસર કરતું કર્મચારી વિષયક એક પરિબળ વાત કરવું હોય સાહેબ, એના પર હું વધારે પ્રકાશ પાડી શકું એમ જી છું સાહેબ. કે વર્ષો પહેલાં જી સાહેબ. ફોર્ડ જે કારોનું ઉત્પાદન કરે છે, હેનરી ફોર્ડ, વર્ષો પહેલાં, જી સાહેબ. તો ફોર્ડની કંપનીમાં કામદારોએ હડતાલ પાડી, જી સાહેબ. અને એ હડતાળ કામદારો પાછી ખેંચે એ માટે અધિકારીઓ એ કામદારો સાથે મસલત શરૂ કરી, ડાયરેક્ટરોએ મસલત શરૂ કરી, પણ કંઈ પણ પરિણામ આવ્યું નહીં. જી સર. કામદારો મક્કમ રહ્યા અને હડતાળ ચાલુ રહી. છેવટે હેનરી ફોર્ડ એ જે પ્રેસિડેન્ટ હતા ફોર્ડના. ફોર્ડ કંપનીના, જી સર. એમને ઇન્વોલ્વ થવું પડ્યું. કામદારોની સભા બોલાવી. કામદારોની સભા બોલાવ્યા પછી એમણે બે જ લીટી કહી, કોઈ સમજૂતી નહીં, કશું નહીં, જી સર. કે તમે મારા બાળકો છો
અને હું તમારો પિતા છું, ચાલો કામ પર લાગી જાઓ. એટલે કામદારોનો વિશ્વાસ આવ્યો કે જે હેનરી ફોર્ડે કહ્યું છે એટલે આપણી માગણીઓ છે એ સ્વીકારાઈ જવાની અને હડતાળ સમેટાઈ ગઈ. તો આ અસરકારક નેતૃત્વ કેટલી અસર કરે છે એ આપણને આજે આ ઉદાહરણ છે એ ઉપરથી જાણવા મળે છે. તો અસરકારક નેતૃત્વમાં તો આપણે એવું કહી શકીએ સાહેબ કે આમાં માનવ તત્વનો સ્વીકાર હોય ત્યારે જ તે આ નેતૃત્વ અસર કરે છે. બાકી માનવ તત્વના સ્વીકાર વગરનું નેતૃત્વ ક્યારેય પણ પોતાના કર્મચારીઓમાં વિશ્વાસ પેદા કરી શકતો નથી. આ સાથે સાથે વાત કરું છું, જેમ નેતૃત્વમાં વિશ્વાસ છે બેન, એ જ રીતના જુસ્સો વધારવા સંદર્ભે અથવા કર્મચારીનો જુસ્સો પોતાના સાથી કર્મચારીની ટીમ કે મારા સાથી કર્મચારીઓ કઈ કક્ષાના છે અથવા કોઈ પણ ધ્યેય અથવા કોઈ પણ હેતુઓ સિદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, એમાં રહેલા વિશ્વાસ પર પણ કર્મચારીનો જુસ્સો આધારિત છે એવું કહેવામાં આવે છે. એ વિશે બેન આપનું શું કહેવું છે? આશીષભાઈ, તદ્દન સાચી છે આ વાત. જુસ્સાને અસર કરતા જે પરિબળો તમે ચર્ચા એસ પટેલ સાહેબે કીધું એ અનુસાર આ વાત હું સ્વીકારું છું. હું તમને એક વાત જણાવું. વર્ષો પહેલાં આપણે સૌ એ વાતથી જાણીએ છીએ કે જ્યારે અંગ્રેજી શાસન ભારત ઉપર હતું એ વખતે અંગ્રેજી શાસન બ્રિટિશરોએ એક નિયમ બનાવ્યો હતો, ભાગલા પાડો અને રાજ્ય કરો. આ નીતિ એમણે અપનાવી હતી. એટલે કે જે પણ વ્યક્તિઓ છે એમને અંદરો અંદર લડાવવા અને પોતે પોતાનો ફાયદો સિદ્ધ કરવો. પરંતુ તમે જોયું કે અંગ્રેજી શાસન વધુ સમય ચાલી શક્યું નહીં, કારણ કે જ્યાં પણ મિત્રતા નથી યા જ્યાં પણ સમજૂતી નથી એ યોગ્ય રીતે ચાલી શકતું નથી. આપણે કોઈ એક ધંધાકીય એકમની વાત કરીએ તો એની અંદર કામ કરતા કર્મચારીઓ જો અંદરો અંદર સુલભથી, સુમેળથી અને સારી રીતે કાર્ય કરતા હશે, એટલે કે એમની વચ્ચે કોઈ ગેરસમજ, કોઈ દુશ્મનાવટ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નોની ચર્ચા નહીં હોય, અથવા તો એક સુલભભર્યું વાતાવરણ એકમમાં જો આપણે ઊભું કરી શકીશું તો કર્મચારીનું કાર્ય કરવાનો જુસ્સો ચોક્કસ ઊંચો જશે. પરંતુ જો કોઈ કર્મચારીને જે જગ્યાએ કાર્ય કરવાનું છે, કર્મચારીને જે જગ્યાએ કાર્ય કરવાનું છે આશીષભાઈ, એ જગ્યાએ એને એનું મૈત્રિક વાતાવરણ મળવું જોઈએ. જો એના મિત્ર સાથે એટલે કે સહકર્મચારી સાથે સુમેળભર્યા સંબંધ નહીં હોય તો એનો જુસ્સો નીચો જતો જશે, દિવસે દિવસે એ ડિપ્રેશનથી પીડાશે અને અમુક સમયને અંતે એ કાર્ય છોડવા સુધીની પ્રવૃત્તિ પણ હાથ ધરશે. એટલે મારું તો એવું માનવું છે કે જેમ આપણે ઘરમાં 5 વ્યક્તિ કે 7 વ્યક્તિ સુલભથી રહીએ છીએ, બધાના અલગ અલગ પસંદગી હોય, બધાની અલગ અલગ રુચિ હોય, એવી રીતે કર્મચારીઓમાં પણ અલગ અલગ કર્મચારી અલગ અલગ જગ્યાએથી આવે છે, અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ પરિવાર. તો દરેક કર્મચારીએ પોતાના અમુક અંગત પ્રશ્નો છોડી, દરેક કર્મચારીએ પોતાના અંગત બાબતો છોડી અને એક સુલભભર્યું વાતાવરણ જો ધંધાકીય એકમમાં ઊભું થાય તો ચોક્કસપણે જુસ્સો વધારી શકાય. તો આવું મારું માનવું છે આશીષભાઈ. જી બેન, જુસ્સાને અસર કરતા પરિબળો 3 ભાગમાં આપણે વહેંચેલા છે. એક કર્મચારી વિષયક પરિબળ, બીજા સંસ્થાકીય પરિબળ અને ત્રીજો કર્મચારી પર અસર કરતા અન્ય પરિબળો છે. તો સંસ્થાકીય પરિબળ વિશે વાત કરવા હું એસ પટેલ સાહેબને વિનંતી કરું છું. સાહેબ, જુસ્સાને અસર કરતા સંસ્થાકીય પરિબળો જે છે એમાં સંસ્થાકીય જે નીતિ છે અને વિવિધ નીતિઓમાં વેતન, બઢતી અને બદલીની જે નીતિ છે એ બહુ મહત્ત્વની છે. એક તો વેતનનું જે માળખું છે એ તાર્કિક હોવું જોઈએ, યોગ્ય રીતે ઘડાયેલું હોવું જોઈએ અને કામગીરી પ્રમાણે વેતન, કામનું જે મહત્ત્વ છે, કામની જે જવાબદારી છે, કામમાં કાર્ય કરવા માટે જે લાયકાત જોઈએ, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વેતનનું માળખું નક્કી થયેલું હોવું જોઈએ. બીજું છે બઢતીની જે નીતિ છે, તો બઢતીની જે સિનિયોરિટી પ્રમાણે બઢતી અને યોગ્યતા પ્રમાણે બઢતીની જે નીતિ છે, કોઈ પણ નીતિ અપનાવવા આવે પરંતુ એની સુદૃઢ પોલિસી નક્કી થવી જોઈએ. પોલિસી નક્કી કર્યા પછી એ પ્રમાણે ફોલોઅપ થવું જોઈએ, એ પ્રમાણે ચાલવી જોઈએ. પછી બઢતીમાં જો ભેદભાવ રાખવામાં આવે, પક્ષપાત રાખવામાં આવે તો કર્મચારીના જુસ્સાને અસર ચોક્કસ થવાની છે. એટલે બઢતીમાં પક્ષપાત ન હોવો જોઈએ. જે પ્રમાણે નિયમ આપણે નક્કી કર્યા છે, જે પ્રમાણે રૂલ્સ છે એ પ્રમાણે ચાલવું જોઈએ. એ રીતે બદલીની જે નીતિ છે, ટ્રાન્સફર છે, એની પણ
યોગ્ય પોલિસી એક નીતિ નક્કી કરવી જોઈએ, નિયમો નક્કી કરવા જોઈએ. એક વિભાગમાંથી બીજા વિભાગમાં એક કાર્ય ઉપરથી જો બીજું કાર્ય કરી શકે તો એ રીતે, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવે, પરંતુ એ બદલીની નીતિથી કર્મચારીના જુસ્સા ઉપર અવળી અસર ન થવી જોઈએ. અસર જે છે પોઝિટિવ જ હોવી જોઈએ એવું મારું માનવું છે. સાહેબ, આ વેતન સંદર્ભે આપણે વાત કરી તો વેતનની વિવિધ પદ્ધતિઓ હોય છે. ખાસ કરીને કહું તો પરંપરાગત અને પ્રગતિશીલ બે વેતન પદ્ધતિ છે. તેમાંથી કઈ પદ્ધતિ કર્મચારીના જુસ્સાને અસર કરે છે એ આપણે કર્મચારી વિષયક પરિબળ પ્રમાણે વિભાજિત કરી શકીએ છીએ કે દાખલા તરીકે કર્મચારીનું શિક્ષણ અલગ હોય તો એને અલગ પ્રકારની વેતન નીતિ અસર કરે છે, કર્મચારીની ઉંમર અલગ હોય તો એને અલગ પ્રકારની વેતન નીતિ અસર કરે છે. આવું આપણે વિભાજિત કરી શકીએ છીએ ખરા? એ જ મેં કહ્યું શરૂઆતમાં અચ્છા. કે એમાં જવાબદારી કેટલી છે, જી સર. એમાં કયા પ્રકારની લાયકાત જોઈએ જી છે, સર. બરાબર છે, તો અને સત્તા કેટલી આપવામાં આવે છે, તો એ પ્રમાણે એ બધું ધ્યાનમાં રાખીને વેતન નક્કી કરવું જોઈએ. અને ખાસ કરીને જો પ્રોત્સાહક વેતન નીતિ હોય કે જેમાં સારું કામ કરનારને વધારે વેતન મળે તો એ વધારે સારું છે. પ્રોત્સાહક વેતન નીતિ આપણે ટેલરની વેતન નીતિ છે, પછી હેલ્સી યોજના છે, રોહન યોજના છે, આવી યોજનાઓ પણ આપણે દાખલ કરી શકીએ કે જેથી વધારે ગુણવત્તાનું કામ કરનાર અથવા તો વધારે ઉત્પાદન કરનાર કર્મચારીને વધારે વેતન મળે એ યોગ્ય ગણાય. પછી સંસ્થાકીય પરિબળમાં બિનપક્ષપાતી વર્તન, સાહેબ, એક અસર કરતું પરિબળ છે. તો બિનપક્ષપાતી વર્તન સંસ્થાનું જે આપે હમણાં વાત કરી, બદલી બઢતી એ સંદર્ભે પણ પક્ષપાતી, અથવા કામની સોંપણી સંદર્ભે પણ પક્ષપાતી કે બિનપક્ષપાતી વર્તન, એવું આપનું માનવું છે? હા. તો બિનપક્ષપાતી વર્તન સંચાલકોનું હોવું જોઈએ. એ કર્મચારીના જુસ્સાને અસર કરતું એક સંસ્થાકીય પરિબળ છે. એ ઉપરાંત સ્પષ્ટ વ્યવસ્થા તંત્ર, એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર હોય જેમાં સત્તા અને જવાબદારીની સોંપણીથી માંડીને તમામ વસ્તુ સ્પષ્ટ હોય કે હુકમની એક વાક્યતાથી માંડીને એવું આપણે કહી શકીએ. સાહેબ, એ સંદર્ભે પ્રકાશ પાડશો કે સ્પષ્ટ વ્યવસ્થા તંત્ર એટલે શું કહેવા માંગીએ છીએ આપણે? સ્પષ્ટ વ્યવસ્થા તંત્ર એટલે કે વ્યવસ્થા તંત્રની રચના એવી હોવી જોઈએ કે જે આપણે કાર્યની સોંપણી કરીએ છીએ તો જવાબદારી પ્રમાણે સત્તા, બરાબર છે, પછી કોણ કોને જવાબદાર છે, કોણ કયા કાર્ય માટે કોને જવાબદાર છે, અહેવાલ કોને કયા ઉપરી અધિકારીને મોકલવાના છે, એ બધી જ જે નીતિ છે કે જેથી ધંધાના જુદા જુદા જે વિભાગો છે, જુદા જુદા અધિકારીઓ છે, જુદા જુદા કાર્યો છે, એ કાર્યો વચ્ચે સંકલન થઈ શકે, સહકારનું વાતાવરણ ઊભું થાય અને કામ કરવાનો જે જુસ્સો છે એ ટકી રહે. એને આપણે સારું વ્યવસ્થા તંત્ર અથવા સ્પષ્ટ વ્યવસ્થા તંત્ર એમ કહી શકીએ. એટલે ગૂંચવાડા ન ઊભા થવા જોઈએ. તો આ વ્યવસ્થા તંત્ર આધારિત સુપરવિઝન પદ્ધતિ પણ કર્મચારીના જુસ્સાને અસર કરતી એક સંચાલકીય પરિબળ છે. જો સુપરવિઝન એકદમ ચુસ્ત હશે તો કર્મચારી, અને ખાસ કરીને વાત કરીએ તો અમુક શિક્ષણ અથવા અમુક દરજ્જાનો કર્મચારી છે એના જુસ્સા ઉપર નકારાત્મક અસર પડતી આપણને જોવા મળે છે. અને જો અમુક શિક્ષણ અથવા અમુક ઉંમર અથવા અમુક દરજ્જાનો કર્મચારી છે તો એને ચુસ્ત અથવા કડક નિરીક્ષણ પદ્ધતિ એના જુસ્સાને કોઈ અસર કરતી આપણને જોવા મળતી નથી. એટલે અમુક જવાબદાર કર્મચારી છે એના ઉપર વધારે પડતું ચુસ્ત સુપરવિઝનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તો એકમમાં એનો જુસ્સો ઉત્તરોત્તર દિન પ્રતિદિન ઘટતો જોવા આપણને મળે છે. આ જ મુજબ સંચાલકીય પરિબળ તરીકે એકમમાં ઘડવામાં આવેલું અથવા તૈયાર કરવામાં આવેલું અથવા ગોઠવવામાં આવેલું કચવાટ નિવારણ વિભાગ જુસ્સાને કઈ રીતે અસર કરે છે એ વિશે એસએચ પડે સાહેબ પ્રકાશ પાડશો? બહુ સરસ બાબત છે જી કે કર્મચારીઓની મુખ્ય ફરિયાદ એ હોય છે કે અમારી વાત સાંભળવામાં આવતી જ નથી, અમારી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવતી જ નથી. અને એને પરિણામે કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સંઘર્ષનું વાતાવરણ કેટલીક વાર પેદા થતું હોય છે, વિવાદ પેદા થતો હોય છે, ડિસ્પ્યુટ પેદા થતો હોય છે. અને તમે જ્યારે ઔદ્યોગિક ઝઘડાનું જે અભ્યાસ કરો
અને ઔદ્યોગિક ઝઘડાના કારણોનું વિશ્લેષણ કરો તો નજીવી બાબતે બહુ મોટી હડતાળો ભારતમાં ભૂતકાળમાં થયેલી છે. જી સાહેબ. અને સામાન્ય જ વાત હોય કે અધિકારીએ કર્મચારીને બળતપ કર્યો હોય કે એને કંઈક એવું બોલ્યો હોય કે એનું અપમાન કર્યું હોય, બરાબર છે, તો એ બહુ કચવાટ નિવારણની જે વ્યવસ્થા છે એ જુસ્સાને ચોક્કસ અસર કરે છે, બરાબર છે. એટલે કચવાટ નિવારણની જો વ્યવસ્થા હશે, ભલે કર્મચારીની વાત સાંભળવામાં આવે, એને સંતોષકારક જવાબ આપવામાં આવે, તો વાત બહુ આગળ વધતી નથી અને પતી જાય છે. પરિણામે કર્મચારી અથવા તો જે કામદાર છે એને એમ થાય છે કે મારી ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવે છે, મને સાંભળવામાં આવે છે, તો એની એક સારી અસર ઊભી થતી હોય છે અને કર્મચારીને કામ કરવું ગમતું હોય છે અને એનો જુસ્સો ટકી રહે છે. એટલે કચવાટ નિવારણની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી કર્મચારી જે છે એ પોતાની વાત ઉપર પહોંચાડી શકે. એટલે કે દરેક કર્મચારી એવી અપેક્ષા રાખે છે કે એને સાંભળવામાં આવે. પછી એના ઉપર પગલાં લેવાય કે ન લેવાય એ અલગ વાત છે, પરંતુ એની રજૂઆત યોગ્ય જગ્યાએ સાંભળવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે તો એકમમાં દરેક કર્મચારીનો જુસ્સો ટકી રહે તો આપણને જોવા મળે છે. કર્મચારી એ સમાજમાંથી આવતો વ્યક્તિ છે, એટલે માત્ર પોતે અને એકમ એટલે કે સંચાલકો એ સિવાય પણ કર્મચારીના જુસ્સાને અસર કરતા અન્ય પરિબળો પણ આપણે જોવા જરૂરી છે. કર્મચારીના જુસ્સાને અસર કરતા અન્ય પરિબળોમાં આપણે વાત કરીએ તો કાર્યનું સ્વરૂપ, કર્મચારીને કયા પ્રકારનું કાર્ય છે સોંપવામાં આવે છે એ પણ કર્મચારીના જુસ્સાને અસર કરે છે. એ કર્મચારીના જુસ્સાને અસર કરે છે, પણ કર્મચારીના શિક્ષણ, ઉંમર અથવા એના દરજ્જા પ્રમાણે અસર કરતું આપણને જોવા મળે છે. સાહેબ, આ કાર્ય સ્વરૂપ એના વિશે આપ શું પ્રકાશ પાડો છો કે કર્મચારીના જુસ્સાને અસર કાર્યનું સ્વરૂપ કઈ રીતે કરી શકે છે? બરાબર છે. એક તો કેટલાક કામ રૂટીન હોય છે, બરાબર છે. જી સાહેબ. અને એમાં બહુ બુદ્ધિ દોડાવવાની હોતી નથી, એમાં ક્રિએટિવિટી હોતી નથી. અને એકનું એક કામ વર્ષો સુધી કરવા હોય એટલે કંટાળાજનક બને છે, બરાબર છે. અને શું થાય, કર્મચારીની કાર્ય પ્રત્યેની રુચિ ઘટતી જાય છે. અને કેટલાક કામ એવા હોય છે કે જે કર્મચારીને કરવા ગમે, એમાં કંઈક નવીન એ પોતાનું ઉમેરી શકે અને એને એમાં રુચિ હોય એટલે એ સારી રીતે કામ કરી શકે. દાખલા તરીકે કે અત્યારે બેરોજગારી છે, જી સર. કોઈ વ્યક્તિને નોકરીની સખત જરૂર છે, બરાબર છે, તો MA થયેલી વ્યક્તિને આપણે પટાવાળા તરીકે નિમીએ તો એ જોબ તો સ્વીકારશે, પરંતુ એને કાર્યમાં રુચિ નથી, કારણ કે એના લાયક કામ નથી એમ સમજે છે. પરિણામે શું છે કે ભલે એ MA રહ્યો પણ એ પટાવાળાનું કામ સારી રીતે કરી શકશે નહીં. એટલે કેટલીક સંસ્થામાં આવી જે નાની પોસ્ટો છે એમાં ઊંચી લાયકાત સ્વીકારવામાં આવતી નથી, બરાબર છે. તો કાર્યનું સ્વરૂપ છે એ જુસ્સા પર ચોક્કસ અસર કરે છે. પરંતુ સાહેબ, આપણે આમાં એવું કહી શકીએ ખરા કે દાખલા તરીકે વર્તમાન હું અથવા આપ અથવા બેન જે તંત્રમાં છે એ તંત્રમાં કોઈ કાર્યનું સ્વરૂપ બદલી નાખવામાં આવે છે અને આપણો જુસ્સો બદલાઈ જાય છે. દાખલા તરીકે વાત કરીએ કે વર્ષોથી આપણે ટ્રેડિશનલ મેથડ્સથી આપણે જે ટીચિંગને આ કરતા હતા અને ચાલુ વર્ષથી જ તે અથવા અમુક યુનિવર્સિટીમાં ગયા વર્ષોથી જે CBCS ને આમ એવું પ્રકારે કાર્યનો બદલાવ કરવામાં આવ્યો, કાર્યના સ્વરૂપને બદલવામાં આવ્યું અને એક ચેલેન્જિંગ વર્ક બનાવવામાં આવ્યું કામને. પ્લસ એમાં જેને કહી શકાય કે જુદા જુદા અભિગમ પ્રમાણે કે જે અંદર ઉમેરો કરવામાં આવ્યો કે જેમાં સંધાન આવે, કે જેમાં સ્કોપ આવે, કે જેમાં સપ્તધારા અંતર્ગત. તો આનાથી જુસ્સા ઉપર, કર્મચારીના જુસ્સા ઉપર ફેર પડતો, આપણા જુસ્સા ઉપર ફેર પડતો જોવા મળે છે ખરો. કારણ કે આપણે વર્ષોથી લગભગ કહી શકાય કે હું ને આપ, હું છેલ્લા 19 વર્ષથી, આપ 30, 33, 35 વર્ષથી એક જ સ્વરૂપે કાર્ય કરતા હતા અને વર્તમાન સમયમાં કાર્યના સ્વરૂપને બદલવામાં આવ્યું કે એનામાં વર્સેટાલિટી, વિવિધતા ઉમેરવામાં આવી અથવા એને ચેલેન્જિંગ બનાવવામાં આવ્યું, સ્પર્ધાત્મક બનાવવામાં આવ્યું. તો આપણા જુસ્સા પર અસર થતી જોવા મળે છે ખરી સાહેબ આ પરિસ્થિતિથી? એમાં શું છે, વ્યક્તિનો પાછો દ્રષ્ટિકોણ જે છે એ પાછો મહત્વનો છે. એટલે વ્યક્તિલક્ષી પરિબળો અંદર આવી જાય છે કર્મચારી વિશે. વેરી ગુડ, બહુ સરસ વાત છે. એટલે કાર્યનું સ્વરૂપ
એ સંદર્ભે આપણે વાત કરીએ તો વ્યક્તિ અને કાર્યનું સ્વરૂપ બંને એક બંને સાથે, વસ્તુ જોડાયેલા એટલે આમાં એવું કહી શકાય કે ઘણા બધા ક્રમચય સંચયો ઊભા કરી શકાય, જેને કહે છે કોમ્બિનેશન અને પરમેન્ટેશન આપણે ઊભા કરી શકીએ. અને કાર્યની પરિસ્થિતિ કર્મચારીના જુસ્સાને અસર કરે છે. એ સાહેબ કાર્યની પરિસ્થિતિ વિશે શું કહી શકીએ આપણે? કાર્યની પરિસ્થિતિ તો બહુ મોટી અસર કરે છે. હા, એટલે પરિસ્થિતિ કઈ રીતે ડિફાઇન? એટલા માટે કે આપણે આખો ફેક્ટરી એક્ટ છે, બરાબર છે? જી સર. એમાં મિનિમમ અમુક જરૂરિયાતો પ્રકાશની છે, જગ્યાની મોકળાશની છે, પછી કામદારોની સગવડની છે, કામદારોના કપડાં ચેન્જ કરવા માટે રૂમની છે, એવી બધી ઘણી, અને જે પ્રકાશની વ્યવસ્થાની છે, ઘોંઘાટ ઓછો થાય, આખો જે છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી આખો જે સબ્જેક્ટ આવે છે. તો આ ઝીણી ઝીણી બાબતો પર બહુ મહત્વ આપવામાં આવે છે, કારણ કે એના લીધે કામદારને થાક લાગતો હોય એટલે ગુણવત્તા પર અસર થાય, ગુણવત્તા પર અસર થાય, સાથે સાથે ઉત્પાદન પર અસર થાય, અને એના લીધે પ્રોડક્શન કોસ્ટ વધે, બરાબર છે? તો કારખાનાની જે ભૌતિક પરિસ્થિતિ છે એ બહુ મોટી અસર કરતી હોય છે. એટલે આમાં કાર્યની પરિસ્થિતિમાં આપણે ભૌતિક પરિસ્થિતિને મહત્તમ પ્રાધાન્ય આપીએ છીએ. બીજી પણ આવી શકે, પર્યાવરણ પણ આવી શકે. અચ્છા. હા, કારખાનાનું પર્યાવરણ જે છે, કારણ કે સુમેળ ભર્યું હોય પર્યાવરણ, કર્મચારીઓના સંબંધો, અધિકારીઓના સંબંધો, સંચાલકોના સંબંધો જો મૈત્રી ભર્યા હોય, સુમેળ ભર્યા હોય, તો કામદારને કામ કરવાની મજા આવે, કર્મચારીને કામ કરવાની મજા આવે, અને એક કુટુંબ જેવું લાગે. જી સર. બરાબર છે? એટલે કાર્યની પરિસ્થિતિ એક તો કારખાનાનું પર્યાવરણ પણ ખરું, અને ભૌતિક પરિસ્થિતિ બંને પરિસ્થિતિ અસર કરે છે. બહુ જરૂરી છે. અને અન્ય પરિબળોમાં બીજા પરિબળ તરીકે આપણે કોની ચર્ચા કરી શકીએ? સાહેબ, કૌટુંબિક પરિસ્થિતિ કર્મચારી સમાજમાંથી આવે છે. આજે મારા કુટુંબની આર્થિક સામાજિક પરિસ્થિતિ એક એકમમાં અથવા જે એકમમાં આપણે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એ એકમના ધ્યેય સિદ્ધિ માટે, જૂથના ધ્યેયની સિદ્ધિ માટે જે જુસ્સો મારામાં જોઈએ, જુસ્સા પર અસર કરતી જોવા મળે છે. ખરી સાહેબ? હા, ચોક્કસ. એ બાહ્ય પરિબળ છે, બરાબર છે? કારખાના પરિબળ નથી, પણ કૌટુંબિક પરિસ્થિતિ ઘણી અસર કરે છે. દાખલા તરીકે કર્મચારી છે, એનો પુત્ર સતત બીમાર રહે છે, એને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવું પડે છે, અને આખી એક પરિસ્થિતિ ઘરમાં દુઃખની પરિસ્થિતિ છે, બરાબર છે? તો એની કામગીરી પર અસર પાડશે. દાખલા તરીકે કર્મચારી છે, હવે પતિ પત્ની વચ્ચે સતત ઝઘડો રહે છે, સતત ઘરનું જે વાતાવરણ છે એ ઢોળાયેલું રહે છે, બરાબર છે? તો ઘેરથી જે ઝઘડો કરીને કર્મચારી આવ્યો છે એની અસર સીધી એના કામ પર પડવાની જ છે, એ ચોખ્ખી વાત છે. એટલે સામાજિક જે પરિસ્થિતિ જે સમાજમાંથી આવે છે, બરાબર છે, એ પરિસ્થિતિ પણ અસર કરતી હોય છે. એટલે એવું કહી શકાય કે ઘણી વખત આપણને જોવા મળે છે કે ઘેરથી પત્ની જોડે ઝઘડો કરીને આવેલો અમલદાર પોતાના પટાવાળા ઉપર ગુસ્સો ઉતારતો હોય, અથવા નીચેના તાબેદારો ઉપર ગુસ્સો ઉતારતો એવું આપણને જોવા મળે છે. ચોક્કસ સાહેબ, એ આપણે અનુભવેલું છે, આપણે સૌએ અનુભવેલું છે. વાત કરીએ છીએ જુસ્સો, તો જુસ્સાને આપણે બે ભાગમાં વહેંચેલો છે. એક તંદુરસ્ત જુસ્સો છે, એનાથી ઊંચી કક્ષા જેને આપણે ઊંચો જુસ્સો કહીએ છીએ. બીજો એનાથી નીચો જુસ્સો છે. નીચા જુસ્સા એકમ માટે, એકમની નાદુરસ્તી માટે અથવા એકમની તંદુરસ્તી માટે હાનિકર્તા છે, અથવા નાદુરસ્તી માટે જવાબદાર પરિબળ છે. તો આ નીચા જુસ્સાની સામે અથવા નીચા જુસ્સાનો પ્રતિકાર કરવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ એ સંદર્ભે આપણે ચર્ચા કરીશું. તો આપણે જોઈએ છે નીચા જુસ્સાને સામે પ્રતિકાર કરવા માટેના પગલાઓ કયા કયા હોઈ શકે. તો નીચા જુસ્સા સામે જો પ્રતિકાર કરવો હોય અથવા એને આવતો અટકાવો હોય, એકમમાં નીચા જુસ્સાના પ્રવેશને અટકાવો હોય, તો તર્કબદ્ધ વેતન માળખું ઘડવું જોઈએ. એકમમાં મળતા એકમના કર્મચારીઓના શૈક્ષણિક, સામાજિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક દરજ્જા પ્રમાણે અને બજારની સ્પર્ધાત્મક પરિસ્થિતિ અને આર્થિક પર્યાવરણ મુજબ તર્કબદ્ધ વેતન માળખું ગોઠવાયેલું હોવું જોઈએ. તો એકમમાં કર્મચારીનો જુસ્સો એક કક્ષાએ ટકી રહે છે અને આપણને જોવા મળે છે. કર્મચારીને જ્યારે નોકરીમાં સલામતી પૂરી પાડવામાં આવે, નોકરીમાં સલામતી એટલે કર્મચારી કાર્ય કરે છે ત્યાં બે વોચમેન ગોઠવી દેવા અથવા સિક્યુરિટી ગાર્ડ ગોઠવી દેવા, એ સલામતી નથી કહેવામાં આવતી. નોકરીની સલામતી એટલે એને નોકરીમાં સંપૂર્ણપણે સલામત બનાવો કે હવે આ સંસ્થામાંથી તારી મરજીથી તું તારે જવું હોય તો જઈ શકે છે, બાકી અમે તમને કાયમી અહીંયા
રાખવા બંધાયેલા છીએ. તો એ આ નોકરીની સલામતી એ નકારાત્મક જુસ્સાને આવતો અથવા નીચા જુસ્સાને એકમમાં પ્રવેશતો અટકાવે છે અથવા નીચા જુસ્સાને પ્રવેશવા દેતો નથી, કારણ કે દરેક કર્મચારી પોતે એટલો સંતુષ્ટ છે કે આ એકમમાં મારું સ્થાન નિશ્ચિત છે. એ કર્મચારીને સત્તાની જો યોગ્ય સોંપણી કાર્ય માટે સત્તાની સોંપણી કરવામાં આવે તો નીચો જુસ્સો થતો અટકે છે. આ સંદર્ભે સાહેબ સત્તાની સોંપણી કઈ રીતે હોવી જોઈએ અથવા કેટલી કરવી જોઈએ અથવા કઈ રીતે હોવી જોઈએ કે જેથી નીચો જુસ્સો કર્મચારીનો જુસ્સો નીચો જતો અટકે સાહેબ? આ સંદર્ભે આપ શું કહો છો સાહેબ? બરાબર છે. કેટલીક વાર એવું થાય છે કે કર્મચારીની ફરજો નક્કી કરવામાં હોય છે, જી સાહેબ, એની જવાબદારી નક્કી કરવામાં હોય છે, પરંતુ એ જવાબદારી પોતે ઉપાડી શકે, જવાબદારી નિભાવી શકે એ માટે સત્તા ન હોય તો એના હાથ બંધાયેલા રહે છે. બરાબર છે? જી સર. એટલે જે ફરજો કર્મચારી માટે, અધિકારીઓ માટે નક્કી કરી છે તો એ ફરજો પોતે બરાબર બજાવી શકે તો એને એ માટે સત્તા હોવી જોઈએ. અમુક દાખલા અધિકારીઓ જે છે એમને અમુક મર્યાદા સુધી ખર્ચ કરવાની સત્તા આપવામાં આવે છે. તો સત્તાની સોંપણીથી બીજું પણ એક બાબત મહત્વની છે કે સત્તાની સોંપણીથી કર્મચારીનો જે મોભો છે, સ્ટેટસ છે, એને વધેલું લાગે છે. એનો જે અહમ છે એ અહમ સંતોષાય છે, એટલે પણ એ જુસ્સાથી એનો જુસ્સો કાર્ય કરવા માટે વધે છે અને બહુ સારી રીતે પોતાની ફરજો અદા કરે છે. એટલે એના સ્ટેટસમાં પણ વધારો થાય છે. પોતે મહત્વનો માણસ છે એવું આપણે જે અભિપ્રેરણના બધા પ્રિન્સિપલ છે એવું લાગે છે, એટલે એને અભિપ્રેરણા મળે છે અને સારી રીતે કામગીરી કરે છે, કોઓપરેટ થાય છે અને બીજાને સારી રીતે દોરે છે. જી સાહેબ, એ પ્રમાણે યોગ્ય બઢતી નીતિ એટલે કે બઢતીની યોગ્ય નીતિ જો અપનાવવામાં આવે તો કર્મચારીનો જુસ્સો ઊંચો રહે છે. જો બઢતી નિયમાનુસાર અપાતી હોય અને સમયાંતરે બઢતી માટેનો અવકાશ પૂરો પડાતો હોય, બઢતી એટલે કર્મચારીની આર્થિક અને સામાજિક ઉન્નતિ છે, એટલે કે કર્મચારીને આર્થિક અને સામાજિક ઉન્નતિની તક પૂરી પાડવામાં આવતી હોય અથવા તક મળવાનો અવકાશ હોય તો એ એકમમાં કર્મચારી પૂરા જુસ્સાથી કામ કરતો જોવા મળે છે અથવા એનો જુસ્સો નીચી કક્ષા તરફ જતો નથી, કારણ કે એને ખબર છે કે ભવિષ્યમાં એની આર્થિક અને સામાજિક પ્રગતિની શક્યતા છે, આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક હોદ્દાકીય પ્રગતિની શક્યતા છે. એટલા માટે તે જ મુજબ જુસ્સો નીચા જુસ્સાને આવતો અટકાવવો હોય અથવા એના સામે પ્રતિકાર કરવો હોય તો કચવાટ નિવારણની કાર્યવાહી એકમમાં યોગ્ય હોવી જોઈએ. એ આપણે આગળ ચર્ચા કરેલી છે કે કર્મચારીને યોગ્ય રજૂઆતની તક પૂરી પાડવી અને એકમમાં ઔદ્યોગિક ઝઘડા હોય, વાદ વિવાદ હોય કે કોઈ અસંતોષ હોય તો એના માટે કર્મચારીમાં રહેલો કચવાટ છે એના નિવારણ માટેની કાર્યવાહી કરવી, એટલે કે એના માટે પગલાં ભરવા. અને એ પગલાં ભરવા માત્ર જરૂરી નથી પણ એ પગલાં ભરાઈ રહ્યા છે, એ પગલાં લેવાઈ રહ્યા છે એનો અહેસાસ કર્મચારીને કરાવવો અથવા થવો એ અગત્યની બાબત છે. જ્યારે જો આ અહેસાસ નહીં થાય કે ના મારો ઉપરી અધિકારી અથવા મારા સંચાલકો અથવા મારું વ્યવસ્થા તંત્ર અથવા મારું જૂથ આ પગલાં ભરી રહ્યું છે તો કર્મચારીનો જુસ્સો નીચી સપાટી તરફ, નીચી કક્ષા તરફ જતો આપણને જોવા મળે છે. એ જ મુજબ કર્મચારીનો જુસ્સો નીચો જતો અટકાવવા માટે એના સૂચનોનો અવકાશ પૂરો પાડવો. આ સંદર્ભે સાહેબ આપ પ્રકાશ પૂરો પાડશો? કર્મચારીને સાંભળવા એ બહુ મહત્વનું છે. જી સાહેબ. એમને ઘણી બાબતો કહેવાની હોય છે પણ તો એનું સાંભળવામાં ના આવે તો આપણને એમની પાસેથી માહિતી મળતી નથી. દાખલા તરીકે એક એન્જિનિયર છે, હવે વર્ષોથી અનુભવી એક કામદાર છે, બરાબર છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એને સૂઝ બહુ ઊંચી છે. હવે એ સૂચન કરે કે સાહેબ આ જે છે આ વસ્તુમાં આ પ્રમાણે ફેરફાર કરીએ તો આનાથી પણ બહુ સરસ વસ્તુ બનાવી શકાય, ગુણવત્તા સુધારી શકાય અને ઊંચી કિંમત લઈ શકાય. પણ એન્જિનિયર એમ કહે હવે હું એન્જિનિયર છું, હા મારી આટલી ડિગ્રી છે, હવે તને ખબર પડે કે મને ખબર પડે? જી સર. હા, તો સૂચન જે છે બિલકુલ અટકાવી દીધું. પેલા માણસના અનુભવનો લાભ મળ્યો હોત પણ એને અટકાવી દીધું. એટલે આવા કેટલીક વાર બહુ ઉપયોગી સૂચનો હોય છે. તે સૂચનો સાંભળવામાં કંઈ તકલીફ નથી
પછીનો તમારું અમલ કરવા જેવા છે કે કેમ એ એને બધી જુદી વસ્તુ છે. ફિલ્ટર આપણે કરવાના છે. હા, એટલે filter આવું કરવા કહી શકાય કે તો કદાચ સાહેબ આ સંદર્ભે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો ચાલો કોલેજ અભિયાન એ ગુજરાત સરકારનું એવું કદાચ લોકોને સૂચનો અને પોતાના અભિપ્રાયો રજૂ કરવાનું એક પ્લેટફોર્મ Platform. વિદ્યાર્થીઓ નોન ટીચિંગ અધ્યાપક પ્રિન્સિપાલ્સ આ બધાને પોતાના સૂચનો રજૂ કરવા માટેનું એક સ્ટેજ પૂરું પાડવું હોય કે જેથી કરીને બધાનો જુસ્સો વધે. આ કદાચ કહી શકીએ આપણે. આ સારી વાત છે. હા. કારણ કે એક જ ઢબથી શિક્ષણ આપવાનું હોય હા, સાહેબ. તો આ રીતે જુદા જુદા માધ્યમો આપણે પસંદ કરીએ તો વિદ્યાર્થીઓની રુચિ વધે છે અને એનાથી વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને બધાને જ ફાયદો થાય છે. જી. બરાબર છે. નકારાત્મક જુસ્સા તરફ ન દોરવાય એટલા માટેનું એક પરિબળ આપણી પાસે છે કર્મચારીના કામની કદર. દરેક કર્મચારી ઈચ્છે છે કે પોતાના કામની કદર થાય અને પોતાના કામની કદર રૂપે એને પ્રોત્સાહન મળે. એટલે જો જુસ્સાની કક્ષા નીચી જતી અટકાવી હોય તો દરેક કર્મચારીને એના કામની યથાયોગ્ય કદર કરવી જરૂરી બને છે એવું આપણે કહી શકીએ છીએ. એ જ મુજબ કર્મચારીઓ સાથે સલાહ મસલત મેં હમણાં આપણે ચર્ચા કરી એ ચર્ચા મુજબ સાહેબ કદાચ આપણે એવું કહી શકીએ કે સૂચનોને અવકાશ પૂરો પાડવો એને જ આપણે સલાહ મસલતમાં આપણે લઈ શકીએ કે કોઈ પણ કાર્ય ઘણી વખત એવું બને છે કે કર્મચારી પોતે કોઈ કામમાં અસહકાર આપે છે કારણ કે મને કીધું નહોતું, મને પૂછ્યું નહોતું. જો મને પૂછવામાં આવેલું હોત અને જો એ જ કર્મચારીને પૂછીને એ વસ્તુનો અમલ કરેલો તો એ કર્મચારી જુસ્સાથી એ કાર્યમાં જોતરાઈ ગયો હોત અથવા જોડાઈ ગયો હતો. અને આના માટે એકમમાં યોગ્ય માહિતી સંચાર હોય તો જુસ્સો નીચો જતો અટકે છે. આવું આપણે જાણી શકીએ છીએ અને આ સંદર્ભે આપણે જુસ્સા સંદર્ભે વાત કરીએ છીએ. હવે વાત કરીએ છીએ જુસ્સાનું મહત્વ. જુસ્સાના મહત્વ વિશે આપણે ચર્ચા કરવી હોય તો મહત્વમાં જુસ્સો શા માટે અગત્યનો છે? એકમની પ્રગતિ ઊંચા જુસ્સા ઉપર આધારિત છે અને એકમની સ્થિરતા અથવા અધોગતિ એ નીચા જુસ્સાનું પરિણામ છે. તો જુસ્સો કઈ કક્ષાએ લઈ જવો શા માટે જરૂરી છે એના માટે જુસ્સાનું મહત્વ જાણવું જરૂરી છે. એકમમાં કર્મચારીનો સહકાર મેળવવા માટે જુસ્સો જરૂરી છે. આ માટે હું હેમાંગી બેનને વિનંતી કરું કે બેન સહકારની ભાવના કર્મચારીનો સહકાર મેળવવા માટે જુસ્સો મહત્વનો છે એ સંદર્ભે આપ શું કહેવા માંગો છો? આશીષભાઈ, જ્યાં સુધી કર્મચારી જી બેન ની અંદર જુસ્સો દરેક વ્યક્તિમાં જુસ્સો ચોક્કસ હોય છે, પરંતુ એ જુસ્સાને કર્મચારીના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કર્મચારીને પોતે કાર્ય કરતા એકમમાંથી કેટલો સહકાર મળે છે. હવે સમજો કે કોઈ કર્મચારી કોઈ કારખાના સાથે સંલગ્ન છે, પરંતુ એ કારખાનાની અંદરના મેનેજરો કે ઉપરી અધિકારો તેણે કરેલા કાર્યનું કોઈ વિવેચન કરતા નથી, તેણે કરેલા કાર્યની કોઈ નોંધ કરતા નથી અને દરેક વખતે માત્ર ને માત્ર જો તેની ભૂલો બતાવવામાં આવે તો સ્વાભાવિક છે કે અમુક હદથી વધારે એ પછી નેગેટિવ લાગણી અનુભવશે અને આના કારણે એ કાર્ય નહીં કરે. એના કારણે શું કરશે? એ પોતાનાથી ઉપરી મેનેજર સાથે સહકારની ભાવના નહીં કેળવે. આ ઉપરાંત જો વ્યક્તિ પોતે માનસિક રીતે ડિપ્રેશનમાં રહેશે તો એ પોતાના સહકર્મચારી સાથે પણ ન્યાય નહીં કરી શકે અને એક બાબતની અસર બીજી બાબત ઉપર અને બીજી બાબતની અસર ત્રીજી બાબત ઉપર એ રીતે વિચારતા જઈએ તો સર એનો જુસ્સો ઘટી જશે. એટલે એક કર્મચારી વધુ સક્ષમ રીતે કાર્ય કરે એટલે એકમની એ ખૂબ જવાબદારી બની જાય છે કે એ લોકોમાં સહકારી ભાવના કેળવાય. હવે સાહેબ એના પર વધારે પ્રકાશ હું પાડું. જી સર. સહકારની ભાવના એક સરસ ઉદાહરણ છે. જી સર. અમેરિકાની અથવા તો પાશ્ચાત્ય કંપની બહુ 40 વર્ષ પહેલાં વાંચેલું છે કે 1929માં વિશ્વવ્યાપી મંદી મોજું છવાયું. જી સર. બરાબર છે. તો એ વખતે દુનિયાની બધી કંપનીઓ કામદારોને છૂટા કરવા લાગી. જી. એટલે કારણ કે એકદમ ભયંકર મંદી તે આપણને ખબર છે 1929ની. હવે એવી એક કંપનીમાં કામદારોની સભા બોલાવવી સંચાલકો મારફતે. કામદારોને એમ થયું કે હવે પણ આપણે છૂટા થવાનું જ આવ્યું છે, કારણ કે એક કંપનીઓ છૂટા કરવા માગે છે એટલે આ સભા એ માટે જ છે. એટલે કામદારો ગભરાઈ ગયા. પણ એના જે પ્રેસિડેન્ટ હતો એણે વાતાવરણ હળવું કર્યું કે તમને એમ હશે
કે તમને છૂટા કરવાના છે, પણ એમણે કહ્યું કે મેનેજમેન્ટ એટલી તમને છૂટા કરે એટલી નિર્દય નથી. અમે ઈચ્છીએ છીએ કે તમારી નોકરી ચાલુ જ રહે, બરાબર છે, અને અમે તમને છૂટા કરવાના નથી. તમને ભલે અમારે નુકસાન વેઠવું પડે, કંપની નુકસાન વેઠશે, પણ તમને છૂટા કરવાના નથી. એટલે પહેલાં તમે નિશ્ચિંત થઈ જાઓ અને કર્મચારીઓને નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યા. અમુક વર્ષો પછી મંદીનું મોજું જતું રહ્યું. પછી તમને ખબર છે સાહેબ, 1939 થી 1945 એ કયો તબક્કો ઇતિહાસનો? બીજું વિશ્વયુદ્ધ. તો બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે જે કંપની ઉત્પાદન કરતી હતી એ વસ્તુની માંગ એટલી બધી વધી ગઈ. હવે કર્મચારીઓએ પોતે સભા બોલાવી અને સંચાલકોને હાજર રાખ્યા. તો કર્મચારીનો જે પ્રતિનિધિ હતો એણે એમ કહ્યું કે અમે ડબલ શિફ્ટ કામ કરીશું, પણ એક જ શિફ્ટનું મહેનતાણું લઈશું, અમે ઓવર ટાઈમ લઈએ નહીં, અને કંપની સમૃદ્ધિ પ્રાપ્ત કરે એ માટે પ્રયત્ન કરીએ. તો આ પરસ્પર જે સહકારની ભાવનાનું આનાથી વિશેષ સારું ઉદાહરણ કયું હોઈ શકે? એક્ઝેક્ટ સાહેબ, આ સંદર્ભે ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે, અને ખાસ કરીને ઘણી બધી જગ્યાએથી કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત કરવો હોય તો કર્મચારીમાં જુસ્સો હોવો જરૂરી છે. આ બાબતમાં ઘણો બધો પ્રકાશ સાહેબ આપણે પાડો. સ્વયંસ્ફૂર્ણા કર્મચારીને કાર્ય માટે સ્વયંસ્ફૂર્ણા જુસ્સો હોય તો જ મળે છે, નહીંતર એમ થાય છે કે કોક કહેશે હું કામ કરીશ. આ સંદર્ભે બેન આપ વાત કરજો કે સ્વયંસ્ફૂર્ણા જુસ્સો સ્વયંસ્ફૂર્ણાને ક્યાં અસર કરે છે? આશીષભાઈ, કોઈ પણ વ્યક્તિ એ સૌથી પહેલાં તો એ માનવી છે. જી બેન. માનવી હોવાને કારણે સર તમે એને એક નિર્જીવ વસ્તુ તો ગણી જ ન શકો. સમજો કે તમને કોઈ વસ્તુ પસંદ નથી, યા કોઈ ટેબલ, કોઈ બ્લેકબોર્ડ, તો તમે તમારી મરજીથી એને હટાવી શકશો. પરંતુ માનવી એક લાગણીશીલ વ્યક્તિ છે. લાગણીશીલ હોવાને કારણે એને એ વસ્તુ પસંદ, એની પસંદગી હોય, એની રુચિ અભિરુચિ હોય. તમે કોઈ વ્યક્તિને, પટેલ સાહેબે કીધું એ પ્રમાણે, અયોગ્ય વ્યક્તિને અગર અયોગ્ય કામ સોંપવામાં આવશે તો એને ક્યારે પણ એ કામ કરવાની આંતરિક સ્ફૂર્ણા ઊભી થશે નહીં. સ્વયંસ્ફૂર્ણા એવી વસ્તુ છે કે વ્યક્તિને જો તેના ધંધાકીય એકમમાંથી એ રીતનું પર્યાવરણ મળે કે એ એવું સમજે કે આ મારી કોઈ ઓફિસ નથી, આ મારું કોઈ એ નથી, આ મારું પોતાનું ઘર છે, આ મારું કામ છે અને મારે જ કરવાનું છે, તો જ એ વધુ સારું પરિણામ લાવી શકશે. પટેલ સાહેબે જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે સમજો કે કોઈ MA કરેલા વ્યક્તિને પટાવાળાની નોકરી આપી છે, તો વેતનના કારણે એ માણસ એ જોબ ચોક્કસ સ્વીકારશે અને કાર્ય પણ કરશે, પરંતુ એ કાર્ય ઓર સારી રીતે કરવાની પ્રેરણા એનામાં ક્યારેય આવશે નહીં. યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે મળેલું કામ અને એ કામની થયેલી કદર જ એને સ્વયંસ્ફૂર્ણા ઉત્પન્ન કરે છે, અને એ વ્યક્તિ ઓર સારી રીતે, એટલે કે વધુને વધુ મજબૂત કાર્ય કરવા માટે પ્રેરાય છે. અને એને આધારે તેના કાર્યનો કદાચ સંતોષ પણ આના પછીનો મુદ્દો છે, એ સંતોષ પણ કદાચ સ્વયંસ્ફૂર્ણાને આધારે છે, અથવા યોગ્ય કાર્ય, યોગ્ય કદર, યોગ્ય જુસ્સો, એવું કહી શકીએ. અને આ બધી જ બાબતો છે એ ત્યાર પછીના મુદ્દો, એટલે કે સાહેબ આપણે વાત કરીએ કે ઉત્પાદન ખર્ચ ઘટાડે છે અને ઉત્પાદન વધારે છે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો લાવે છે, એવું આપણે કહી શકીએ બેન, કદાચ એવું મારું માનવું છે. અને સાથે સાથે આશીષભાઈ, આના કારણે જે બગાડ થાય છે સંસ્થાકીય એકમમાં, જે બગાડ થાય છે એને પણ ટાળી શકાય છે. કારણ કે તમે સમજો કે આપણા ઘરમાં આપણે 5 માણસ હોઈએ તો આપણે 5 માણસને ગણીને રસોઈ બનાવીએ છીએ, એના માટે કે આપણે અનાજ બગાડવું ના પડે, કારણ કે એને એ ઘર છે, એને આપણે આપણું સમજીએ છીએ. તો જો આવું જ હૂંફ ભર્યું વાતાવરણ એને ધંધાકીય એકમમાંથી મળશે તો એ માલ સામાનમાંથી જે વેસ્ટ થતું હશે, યા બગાડ થતું હશે, એનું પ્રમાણ એ ઘટાડવા પ્રયત્ન કરશે. કર્મચારી અથવા કામદાર એવું નહીં વિચારે કે આ તો કંપનીનું છે, ચલો બગાડીએ, એવું નહીં વિચારતા. પોતાનું છે, પોતાનું જ સાચવવાનું છે, અને આપણે જે એક યુનિટના ભાગ સ્વરૂપે એને સ્વીકારીશું એ રીતે એ કાર્ય ચોક્કસ કરશે. આશીષભાઈ, તે જ મુજબ જુસ્સો છે એ એકમનું પર્યાવરણ સુધારે છે, એટલે કે એકમમાં એક હકારાત્મક અથવા પ્રગતિશીલ, શાંતિ, સુમેળભર્યું પર્યાવરણ લાવી શકે છે. એટલે એકમમાં જુસ્સો યોગ્ય સપાટીએ જાળવી રાખવાથી એકમનું પર્યાવરણ સુધરતું જોવા મળે છે. અને સાથે સાથે કર્મચારી, જુસ્સાવાળો કર્મચારી છે એ ગેરહાજર ઓછો રહે છે. જે કર્મચારીની ગેરહાજરી વધારે હોય છે એ જુસ્સો ઘટાડતા 3 પરિબળો છે, જે વ્યક્તિગત કર્મચારીના પરિબળો, સંસ્થાકીય પરિબળો કે અન્ય પરિબળો, એની અસરને આધારે જ કર્મચારીની એકમમાં ગેરહાજરી આપણને જોવા મળે છે.
જે અધ્યાપકો આપણા ક્ષેત્રમાં સાહેબ વાત કરીએ તો જે અધ્યાપકો જુસ્સાવાળા છે એમની પોતાની કદાચ મારા મત પ્રમાણે આપણી તો CLA વર્ષમાં એમનામ પડેલી જોવા મળે છે. કારણ કે એક વસ્તુ છે કે આપણને ગેરહાજર રહેવા માટેની અંદરથી પૂર્ણ પેલી જ નથી થતી. કારણ કે સવારમાં જઈને વિદ્યાર્થીઓ સાથે કે સંસ્થામાં જઈને કાર્ય કરવાનો એક જુસ્સો આપણામાં થનગનતો જોવા મળે છે, જેના પરિણામે આપણી સંસ્થામાં એકમમાં ગેરહાજરી ઓછી જોવા મળે છે. અને આ સંદર્ભે વાત છે મિત્રો, ખાસ વાત કરી છે. આ સંદર્ભે આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો અત્યારે. અને આપણા સંધાનના બાયસેગના સંધાનના જે નંબરો આપની સ્ક્રીન ઉપર છે એના ઉપર અથવા ટોલ ફ્રી નંબર ઉપર, તો આપના પ્રશ્નોનો ઉત્તર મળી શકે. જો પ્રશ્ન ન હોય તો આપણે આગળ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જુસ્સાનું સંવર્ધન કરવું હોય, જુસ્સો વધારવો હોય એકમમાં, તો એના માટેના સોનેરી ગોલ્ડન ટિપ્સ, 10 golden tips to increase the moral of employees in industries, એવું આપણે કહી શકીએ. તો જો આપના પ્રશ્નો હોય તો આપ કોલ કરી શકો છો. સાહેબ, જુસ્સા સંવર્ધન માટેના યોગ્ય સૂચનો આપ જણાવશો. પહેલું તો છે યોગ્ય કામની સોંપણી. જી સાહેબ. તો લાયક માણસને લાયક કામ એ બહુ અગત્યનું છે, કારણ કે પ્રાથમિક શરૂઆત જ એનાથી થાય છે. Exactly. પછી બઢતી બદલી એ બધી જુદી વસ્તુ છે, પણ જો ભરતી જ યોગ્ય થઈ છે અને કામની સોંપણી યોગ્ય થઈ છે તો કામદારને કામમાં રુચિ આવવાની જ છે, એનો સહકાર મળવાનો જ છે અને એનો જુસ્સો હંમેશા ઊંચો રહેશે. ભરતી અને કાર્ય સોંપણી વચ્ચે એક કોઈ પાતળી દિવાલ છે સાહેબ, કે ભરતી એવું આપ કહી શકો મને કે કાર્ય સોંપણી ને ભરતી વચ્ચેનો તફાવત, કે સપોઝ મારી ભરતી તો થઈ ગયેલી છે સાહેબ, હવે કાર્ય સોંપણી શું છે? એટલે એની લાયકાત પ્રમાણે એને રુચિ પ્રમાણે, લાયકાત પ્રમાણે, આવડત પ્રમાણે કામ સોંપવું એ બહુ મહત્ત્વનું છે. એને આપણે કાર્ય સોંપણી કહીએ છીએ. સાથે સાથે પટેલ સાહેબ, મારે તમને કહેવું જોઈએ કે કાર્યની સોંપણી સાથે સાથે વેતન પણ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. વ્યક્તિને એની યોગ્યતા પ્રમાણે કાર્ય તો તમે સોંપી દીધું, એ કાર્ય કરવા પણ શરૂ થઈ ગયું, પરંતુ એણે કરેલ કાર્ય બદલનો અવેજ એને યોગ્ય નહીં મળે, બરાબર? તો લાંબા સમયે તો મતલબ થોડાક સમય માટે ચોક્કસ કાર્ય કરશે, પરંતુ લાંબા સમયે ઓછા વેતનના કારણે જો એને અન્ય કોઈ સંસ્થામાંથી અગર વેતનની સારી યોજના મળશે તો એ ચોક્કસ આગળ વધશે અને તમારું કામ છોડી અને ત્યાં જશે. બંને જુદા પાડી શકે એમ છે જ નહીં, પરસ્પર સંકળાયેલી બાબતો જ છે. બરાબર છે સર. તો મિત્રો, આપણે આજે જુસ્સો ઇન્ડસ્ટ્રીયલ મોરલ વિશે ચર્ચા કરી અને એ સંદર્ભે માહિતી મેળવી, અને એ માટે આપણી વચ્ચે માહિતી પૂરી પાડવા અથવા સમજૂતી પૂરી પાડવા અમે 3 અધ્યાપક મિત્રો, પ્રાધ્યાપિકા હેમાંગીનીબેન ઠાકોર, પ્રાધ્યાપક S.H. પટેલ સાહેબ અને હું પ્રાધ્યાપક આશિષ દવે આપની સમક્ષ ઉપસ્થિત રહ્યા. આપ સૌએ અમને સહકાર આપ્યો બદલ આભાર અને થેન્ક યુ. મળીએ જ. આભાર.